જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. વાગ્યા સવારના 8:15 થયા હે અને આપણે હમણાં પ્રસંગ છે એટલે બધા ત્યાં જોઈ. બાપુને વિડીયો ઉતારવાનો વેરો નથી આવતો, એને કામમાં હોય એટલે હું થોડો બનાવતી ઘેર જઈ આવું કંઈ. અને હું તૈયાર થઈ ગઈ, બાકી બધા તૈયાર થાય છે. આજ બાપુ વાહે રહી ગયા, બાપુ થોડાક મોડા ઉઠ્યા હતા એમાં એ વાહે રહી ગયા, એ તૈયાર થાય છે. બાકી બધા ખાઈ તૈયાર થાય અને હું બધામાં તૈયાર થઈ ગઈ હા. કેવી લાગુ કમેન્ટમાં કહેજો. બાપુ આવા તૈયાર થાવ. હા હલો, હવે હે ને થોડો વચમાં વ્લોગ લેતા જાઉં જે ઘેર આવ્યું કે હમણાં કંઈક નિયતા કામ હોય એટલે વ્લોગનું તૈયાર ના આવે. હા બાપુ એ તૈયાર થઈને આવી ગયા છે. હમણાં બગીચામાં ઘૂમરા મારે જમીને જામ ફરતા આપણે ખાવાનું થઈ ગયા હે નહીં. પેલું હતું એ ખવાઈ ગયું. આ ઓલી થઈ ગઈ. જનતારા કે જતા પડે તો હાલો અમારે હવે જવું બારપરામાં ભજન હોય ને, રાતે ભજન સાંભળ્યા પછી મોડો ઉઠાતા અટાણે વળી ભજન પાછા જ રાતે ભજન આખો દી ભજનમાં જાઉં. આવે આખો દી ભજનમાં જાઉં કહું. ભજન અમારે તો પછી બધું જમણવા દાળ તેમ કામકાજ ચાલતું હોય. વેરું બેન ને વેરું આવે તો બના આજ તો વેરું જ નહીં આવે. હાલો હવે ને બધા ધીરે ધીરે તૈયાર થઈને બધા વયા જાય. દાદા દાદામાં બધા ધીરે ધીરે જાય. કેમ હવે બોર થઈ ગયા ને કાપી નાખે તો પાણી ચોરી જાય. કાપી નાખજો. હવે નમ રહે છે. હાલ હું તો જાવ જય શ્રી કૃષ્ણ. હાલો આજ બારપુરા વિડીયો લઈએ અને કામ ઘરનું બધું કરી લીધું. માન બાપુ વયા ગયા અને છોકરી ત્યાં છોકરા પીયુબેન થઈ ગયા. ધ્યાન ત્યાં ખાવાનું છે. ભવ્યભાઈ થઈને જે રોટલી ખાય અને હાલો હવે અમે જઈએ અને ઘરથી અત્યારે ફૂલ થઈ ગઈ અને મેં આ છે ને ખાલી આપણી જામનગરની પ્રખ્યાત બાંધણી પી ગયા છે. જામનગરની પ્રખ્યાત આ જામનગરથી લીધી અને આ હાડી જે લીધી ને વિડીયો એ બહુ માણસે જોયો હતો અને કોમેન્ટ આવ્યા હતા. પણ એ પહેરવાનું મેં આજે લીધું છે. બાકી હુકમ હોય તે પહેરાય ને આવું દર્શન હોય ને નહીં. બપોરના 2 વાગ્યા છે ને બારપોરામાં હતા. ત્યાંથી ખાય ને આવ્યો વાડીએ. બે છોકરાઓને મોટર ચાલુ કરાવો. બેન હે ને એક મોટર ચાલુ કરાવી દીધી. તલમાં આપણે બીજું પાણી ચાલુ કરી દીધું હે. ટોહો આવીને ગોતી લીધો. અવડો ટોહો ફૂટી ગયો હે. હજી હે ને બારા ના આવ્યા હોય તલ ટૂંકમાં પાણીમાં બુડે નહીં, પાંદડાઓને પાણી ના હાડે ને ત્યાં સુધી વાંધો ન મળે. અંદર હોય ને 2 પાણી અમે પાઈ દઈએ ઉપર ઉપર. આ તો બળવાળું છે એટલે કોરું થઈ ગયું હે. એક વારે હે, એક વારે હે 3 વાટડ્યું છે આપણે. ટોહો હે ને અવડો થઈ ગયો આગળ ગોઈતો હતો. એટલે ટૂંકમાં બારો ના આવી ગયો ને ત્યાં સુધી પાણી પાય તો વાંધો ન મળે. પણ નગર પછી પાણી બુડે ને તો તલ ભરવાની શક્યતા રહી. તો કે આ તમે કહ્યું પ્રમાણે બળવાળું હોય પાયું આ ટૂંકમાં બિલકુલ પાણી ના પાયું ને એવું થઈ ગયું કોરું. આજે આપણે બીજું પાણી પાઈ દેવું છે. 2 કે 3 રાત ઉગ્યું હે લગભગ. હવે આ બીજા પાણીમાં કમ્પ્લીટ ઉગી જાય હે. 2 પાણી તો ઉપર પાઈ જ દે. એક પાણીમાં જો કે ઉગી જાય તો આપણે પછી પાછું પાવાનું મોડું હોય એટલે પછી 2 ઉપર પાઈ દે. લાઈટ નામી છે, પાણી ફૂલ આવે છે. હવે બીજું પાણી તો જાહે કાંઈ ઘા અટાણે ઊંઘ પાછી મજા નહીં. આપણે કંઈ કરવાનું કંઈ હોય જ નહીં. ખાલી નાકા જ વારવાના, દવાનું કંઈ ધ્યાન રાખવાનું નહીં, કંઈ હમું નહીં કરવાનું, કોઈ આંચકો નહીં કરવાનો. જો કે આંચકા તો નથી કરવા પડ્યા. આપણે પહેલી વાર જ વાવણું કર્યું હતું તો એ કમ્પ્લીટ થયું હોય. અમુક પાર્ટમાં પછી કરવા પડ્યા. એમાં શું હોય ખબર ઓલે રા પાકી દેતી એનું દાઢો આમ નમતો આ ટૂંકમાં દાઢો હોય એમાં ટાયર આવે ને એટલે એક વાહુ બોલની નમી જાય ટાયર નમે એટલે અમુક પાર્ટમાં ક્યાંક આંચકો કરવો પડ્યો હતો. બાકી ત્યાં આંચકો નથી કરવો પડ્યો. હાલો 2 મોટરનો હરાળો કરીને ચાલુ કરાવી દીધી છે. સરખી લાઇટ રહે તો 2-2.5 કલાક જ થાય. 2 મોટરનું શું વાર લાગે? કલાકે નહીં થાય. હવે આ બીજી વારનું પાણી તો હવે લાઇટ ઉપર આધાર રહ્યો. લાઇટ કેવી કરીએ ને પછી વધઘટ થાય. ઘડીક ફૂલ પાણી આવે, ઘડીક ડીમ આવે. જો વળી ધીરું પડી ગયું લાગે. ધીરું પડી જાય એટલે એક વાહું પાણી હાલે. કારણ કે ધીરું આવે એટલે સહેજ પાટ જો આવે આંચકાવાળી નમતી પાટ હોય ને ઉમળી તો
તો પાણી બધું હમણાં વયું રહે આમની જરા કોરી જો કે બળવાળું હોય એટલે રીચતા લઈ જાય પણ તો એ થોડોક ફેર પડે રવા તો પાણી આવતો હોય તો બધી જગ્યાએ ચડી જાય હાલો હવે એ છે ને પાણી વારીએ પી જાય પછી એને ગાડી નોખી હે એ બંધ કરીને વયા આવી અમે હવે પાછા પ્રસંગમાં ખાલી છે ને ચાલુ કરાવવા જ આવ્યું હતું અમે છે ને વાથી ચા પાણી પીને જ આવ્યા હતા એટલે ચા પાણી દેવા એ કંઈ ધક્કો હે નહીં બે ગાડીઓ લઈને આવ્યા હતા હવે પી જાય ને એને મેળે બંધ કરીને આવતા રહે હું હવે જવા દઉં અમારે પ્રસંગ છે એટલે અહીંયા રહેવું પડે વિડીયો બનાવવાનું વેરું આવતું નથી જરાક વેરું આવ્યું હાલો મોટર ચાલુ કરી આવતા પાણી પીવા માટે હાલો લાઇટ રહે તો થોડીક વાર થાય બાકી લાઇટ ઉપર આધાર રહી હું પાડી આગળ હતી કે મેં તે સાહ પાઈ તા કે ના મેં કે હાલો તો સાહ પાવા જાવી હતી તયું ની કે સાહ પીવા જાવી મામા બરકતા હતા રાતે અહીંયા આવતા કે કયો જામાં સાહ પીવા જાવી હો પીવા નહીં પાવા જાવ પાવા જાવી કે હાલ હાલ બેન તું મોરથા પકડવા લાગ નહીં પકડવા લાગ કે બેન કેમ કરો પાડી આમ 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 પીહે કેમ બેન આગળ પીહે કેમ પાડી કેમ પીએ પાડી પીએ કેમ બેન હાલો હાલ જોતા હળદી બધા ભાગા દે ભાગ 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 ભાઈ નાખી મૂકું છો બોલી લે પીવી તારે આધિયા ઉભી રહેતા એ ઉભી રહે તે ચંપલ મને દેવા હા જોઈ હો આધિયા ક્યાં જોઈ લે મારા ચંપલ હાલ 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 જો છૂટીએ તો આવ્યો આધિયા મધુભાઈ શું કરે આધિયા કોરોના ખીલે મારી ખીલા બદલાવી લઈ અને અમારા જો અમે બાર કરો કરીને એ બહાર કરો જતા ધ્યાન કરતા ઓય ઘૂમરા વરે હું કટેમ થઈ જાય કઈ પાવાનું બપોરે જ 2 વાગી ગયા અમને આવ્યા હતા પાવાની કટેમ થઈ જાય પછી ઘૂમરા વરી અને હા ખીલાને દે ને જોવા એવા ના એવો પછી એક લઠા પ્રસંગ પૂરો થાય ને રેકડી ભરી ઉઠે નાખી કામ બેન પછી માહી ના કરશું કા આધિયા મધુભાઈ શું કરવા આવ્યા અહીંયા પાડી પાવા બેન તને શું ભાવે બેન તારે શું ખાવું હોય ટમાટર ટમેટા હે હું ખાઉં હાલ અહીંયા જો આવી અહીંયા ટમેટા હાલ દઉં હું ખાઉં પલક ને કે દો હું ખાવા જો તાર ખાઈ ટમેટા હાટું બેન ટમેટા ખવડાવ પણ તું ખાતા રાતથી ખવડાવજે કેમ કે ટી-શર્ટ આંગળી દેજે મેલું કરી લીધું એકવાર તો ખાઈને હા ટમેટા ખાઈને હાલ બેન હાલ ટમેટા લઈ આવી કે તો પાડીને કે દઉં આથી કે દઉં દઉં હાલ તને હું દઉં હાલ ટમેટા હાલ આજે બેન હે ને આમ જોતા ટમેટા ખાવા આજે બેન હે ને પીયુ બેન થી વધારે રાતુડા હે આ વિડિયો ચાલુ હે ને તો કલા ખાવું થોડી ઓછી બોલે એને થાય ફોનમાં બોલે મને કીએ કે બાકી વિડિયો બંધ હોય તો એ જી બોલે ને વાહે વાહે બોલી જાય હાલ 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 ટમેટા ખાવા હાલ 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 જો તાર ખાઈ ના મહેંદી જો તો તાતની હે તાતક પાલિશ કરવી કઈરી કે મેં તો કઈરી હવાર કઈરી કે હરખું બોલતી જા હવે તાતા કઈ દાલ મતું બેન કે આમ જાય ટમેટા ખાવા હાલ હાલ ટમેટા ખવડાવ હાલો હાઈના પણ હાથ જેવું થઈ છે અને બધી અટાણા પણ હાઈ જેવા જવાનું છે એટલે હું તૈયાર થઈ ગઈ મારે થોડુંક માથું વળવાનું બાકી છે બેનને અટાણા જાય છે પંબેનને ઘેર કેમ કે ભેંસ દોવાની છે એટલે ભેંસ બેન આવી આગળ કલાક 2 કલાકમાં એટલે બેનને ભેંસ દોવા જાય છે અને બાકી છે ને કૃષાતના કાકાને બધા હે મહેમાન અને બાકી બધા બેઠા તો હવે જો બચ્ચા બાલટી બધે રખડે હે પ્રિયલ એવું બધું હાલે છે અટાણા વળી પાછું જવાનું છે ખાવાનું બધાને હા કઈ અટાણે બધાને ખાવાનું ત્યાં જોયું એટલે અટાણે બધા તૈયાર થઈને કે બધાને ધીરે ધીરે જતા હોય